મિત્રો, મારું નામ છે વિનોદ બગડા। ચૂંટણીના માહોલને લઈને લોકોને જાગૃત કરવા માટે વાછેડી ગામના કેટલાક મુદ્દાઓ છે જે સેલણા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવારને હું સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન પૂછવા માંગુ છું। વાછેડી ગામમાં જ્યારે પાણીની વિકરી પરિસ્થિતિ હતી ત્યારે કાયવડાથી પાણીની પાઇપલાઇન અટકાવવામાં આવી હતી તો ત્યારે ભાજપના જિલ્લા પંચાયતના બેઠકના ઉમેદવાર ત્યારે કેમ મૌન હતા? પ્રશ્ન નંબર 2, વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જે કેસ ડોલના નાણાં જે ચૂકવવામાં આવતા હતા ત્યારે વાછેડી ગામ કરતા જે નાના ગામડાઓ છે તે ગામની અંદર 20-25 લાખ રૂપિયા દેવાતા હતા તો વાછેડી ગામની અંદર કેમ નહીં? કેશ ડોલના નાણાં પરત લેવાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। વાછેડી ગામે કેશ ડોલની રકમ પરત લીધાનો આક્ષેપ થઈ રહ્યો છે। 4 થી વધુ લાભાર્થી મુખ્યમંત્રીના આદેશ મુજબ બધા કેશ ડોલ ચૂકવ્યા હતા ત્યારે આ ચૂકવાયેલી રકમ પરત લઈ લેતા હાલ આ જે ગરીબ છે જે લાભાર્થીઓ છે એમણે ડીડીઓ સુધીનો પ્રશ્ન નંબર 3, બસો પણ કદાચ અહીંથી લાવવાની આયોજન થઈ ગયું છે અને હું તો ચૂંટણી સમયે તમને જે મતદારો યાદ આવે છે, મતદારોને તમે જયારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે તમે બસો બાંધીને મતદારોને લાવો છો ગામની અંદર, તો કોરોનાની વિકરી પરિસ્થિતિમાં તો ત્યારે તમને કેમ મતદારો યાદ નહોતા આવવા? તો ત્યારે તમારી સેવાકીય પ્રવૃત્તિ ક્યાં હતી? પ્રશ્ન નંબર 4, જ્યારે ગામમાં રામજી મંદિર બનતું હતું ત્યારે અટકાવવામાં આવ્યું હતું તો ત્યારે તમે ક્યાં હતા? તો ત્યારે તમે કેમ કશું બોલવા માંગતા નહીં? ત્યારે તમે કેમ મૌન ધારણ કરી લીધું હતું? પ્રશ્ન નંબર 5, મહત્વનો અને આખરી સવાલ કે વાછેડી ગામમાં સરપંચ કેમ નથી? સરપંચની પેનલને સસ્પેન્ડ કરાવવામાં હાથ કોનો? એ પણ વાછેડી ગામના લોકો જાણે જ છે। મેં આગળ જે મુદ્દાઓની વાત કરી, જે 5 મુદ્દાઓ તમે જણાવ્યા છે, તે મુદ્દા એક પણ મુદ્દો એની અંદર ખોટો નથી। જે ગામની હાલની જે વાસ્તવિકતા છે તે વાસ્તવિકતા મેં બધી જણાવી છે। જે સેલણા જિલ્લા પંચાયત બેઠકના જે ભાજપના ઉમેદવાર જે મિટિંગમાં જે પોતાની રીતે મોટા મોટા બણગાઓ ફેંકતા હોય, તેમની સાથે અન્ય વ્યક્તિઓ હોય એ પણ બણગાઓ ફેંકતા હોય છે। મેં ઘણા બધા વિડીયો જોયેલા છે, વિડીયોની અંદર એવી વાતો કરતા હોય કે અમે 24 કલાક અમે લોકોની સાથે અને વચ્ચે રહી છીએ। તો અમે અગાઉ આગળની જે વાત કરી છે તે વાત તમે ધ્યાનથી સાંભળી હશે, તમને પણ એમાં વાસ્તવિકતા ખ્યાલ આવી ગયો। એટલે મારે કહેવાનું તો ટૂંકમાં જ છે કે આગામી મતદાનની તારીખ નજીક આવી ગયેલી છે। મતદાનના જે સેલણા જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે તો ગામડાઓ સુધી આ વિડીયો મારો પહોંચાડી દેજો, એટલે તમામ ગામજનોને ખ્યાલ આવે, તમામ મતદાર ભાઈઓ તથા બહેનોને મારે એક નમ્ર વિનંતી છે કે તમે આ જિલ્લા પંચાયતના જે ભાજપના ઉમેદવાર છે તે જો ગામની અંદર કેવી રીતના વિકાસની વાતો જે કરી રહ્યા છે તે તમને મેં નજર સામે બતાવી દીધું છે। એટલે હવે તમારે મત કોને આપો, ક્યાં આપો એ તમારે જોવાનું છે। જે તમારો કિંમતી મત છે એ મત ક્યાંક ખોટી જગ્યાએ ન વેડફાઈ જાય તેનું તમે ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।